લોડ બંધ થઈ ગયો છે તૈયાર કરી છે ફેનિલ તો જો હજી હૂતો છે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો ઊભો થા ગુડ મોર્નિંગ જેઠાલાલ ઉઠ 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 હાલો ઊભા થાવ 8 વાગી ગયા ફેનિલ જાગી ગયો અને મસ્ત બ્રશ કરવા માંડ્યો છે હવે કા ફેનિલ તો અત્યારે અમે નેલ આર્ટ કરવા આવ્યા છે અને અમારે જો દેશમાં લગ્ન છે એટલે અમે જો અમારા નેલ આર્ટ મસ્ત જો ફિનિશિંગની સાથે અહીંયા કઈ શ્વેતા અમારે છે ને અમારે ઉપરના 10મા માળે છે મસ્ત કામ કરે છે તો અત્યારે અમે નેલ આર્ટનું કામ ચાલુ કરી દીધું છે અત્યારે જો એ સાઈડનું જે બોર્ડરનો સાઈડનો ભાગ હોય ને એ કટિંગ કરવાનું કામ ચાલુ કર્યું છે મસ્ત ફિનિશિંગ સાથે કામ કરે છે એટલે કોઈને નેલ આર્ટ કરવું હોય ને કોમેન્ટમાં લખજો એટલે હું તમને એડ્રેસ આપીશ મશીન છે અહીંયા બધી નેલ પોલિશ એકથી એક મસ્ત મસ્ત બધી વેરાયટી મસ્ત કલર બધા કલર બહુ મસ્ત ફાઇન છે બધા ઇંગ્લિશ કલર્સ છે જેવા તમને ગમે ને એવા પસંદનો કલર અહીંયા કરવામાં આવે છે અહીંયા સામગ્રી છે જે વસ્તુ આપણે બધી જોતી હોય ને બ્રશ પોલિશ કરવાનું છે અહીંયા બધા નેલ છે અહીંયા રિમૂવર પછી એડિટ કરવું પડતું હશે અમારું ફેનિલ છે ને જો અત્યારે અહીંયા વસ્તુ મસ્ત છે એનાથી રમવાની મજા જ આવી ગઈ છે તો અત્યારે જો અહીંયા બહુ બધી મસ્ત નેલ આર્ટ છે જો આવી રીતના નેલને મસ્ત ઘસી ઘસીને એકદમ મસ્ત શેપ આપે ને જો કેટલો મસ્ત લાગે છે અત્યારે ખાલી સાદા એમનો પ્લેન છે જો ઉપરથી આવી રીતના ઘસે આ છે અમારા શ્વેતાબેન હાય શ્વેતાબેન ભાઈ તો મૂકી દેતો જો આ મેડમ બહુ તેજ છે જો ખીજાઈ હોતી જાય અમારે ફેનિલ છે ને ઘડી ઘડી વસ્તુને એડિટ કર્યા કરે એટલે ફેનિલ જો દીદી કેવું કામ કરે છે બ્રશથી સાફ કરે જો નખ સાફ કરવા નહીં બ્રશ આવે જોઈ અંગૂઠો રાવો આવે છે આ કઈ પોલિશ કહેવાય આ ડિહાઇડ્રેટર્સ અત્યારે જો તો બી પોલિશ એક પૂરું થયું આ બીજું જો આવી રીતના આપણે નેલ હોય ને આવી રીતના આનું આમાંથી આપણે પછી પસંદ કરવાના કયો કલર પસંદ છે તમે કયો જી બધાય મસ્ત એટલું મસ્ત કામ એકદમ ફૂલ ફિનિશિંગ સાથે કામ ચાલુ છે એકદમ મસ્ત બ્લુ થી વ્હાઈટ જ સારો લાગે કે બ્લેક આંગળીમાં ગ્લિટર કરવી છે ખાલી એમને પ્લેન રાખવા છે
ઈ દેખાડો. કેટલા સેકન્ડ કરવાનું મને કહેશો. તમે ક્લાસ શીખવશો કે બોલો ને હવે ખાલી ટોપડો છે ને બધું મૂકી દો. તમે ઉંમર પ્રમાણે નું લેબર કેટલા રૂપિયા થાય? 500. પાર્ટી જોરમાં લાગે છે કે કરાય તો નહીં ખા, કરાય નહીં ખા પછી લઈને ન જાવ. ઘરના હોય ને એટલે કેટલી આવી? મિનિટ કર હવે લઈ લે. ટાંટાણા જો આપણા નેલ તૈયાર. ચેક ચાલુ છે. અમારામાં 86 કે આમ ભરીને આમ ડાઉન કરાય થોડોક એટલે દેખાય. આવ્યું આવ્યું. આઈ શેકવાનો છે. પેલા સાઈઝ દેખાય પાપડની એ નાખી દે પેલામાં. બોલ બંધ જ કરવાનું છો તાર બોલવાનું બસ. અને સાઈઝ દેખાય પેલામાં. સીધું રાખ ને તો
તો અત્યારે અમારા દીદીને અત્યારે સ્ટ્રેટનિંગનું કામ ચાલુ છે અને અમારા તો અત્યારે અમારે જો નેલ આર્ટ અમારે 10મે માળે કરે અને અમારું હેરનું કામ બધું અમારે 7મે માળે કરે. જે કોઈને ઓર્ડર દેવો હોય ને તે આવજો. બહુ મસ્ત હેરનું કામ બહુ સરસ આ બેનનું છે. મોઢું પણ બેનનું સારું. તો અહીંયા જો આઈનિંગનું કામ ચાલુ છે અને અત્યારે જો અમારે 10મા માળે નેલ આર્ટનું કામ ચાલુ છે અને અહીંયા 7મા માળે અમારે હેરનું કામ બહુ હેર કટિંગ ને પાર્લરમાં જ આપણે જે તૈયાર થવા જાય ને બહુ હેરસ્ટાઈલ ને બધું મેકઅપ ને બહુ જ સરસનું કામ અત્યારે જો આ દક્ષાબેનનું કામ બહુ જ ફાઇન છે. 7મે માળે સુમન સહકારમાં છે. જે કોઈને હેરનું કામ કરવું હોય ને તૈયાર થવાનું બ્યુટી પાર્લરનું કંઈ પણ કામ તો દક્ષાબેનને મળજો. કોમેન્ટમાં લખજો, હું તમને એના નંબર આપીશ. એટલે વધારે થોડું કામ બધાને વ્યવસ્થિત લાગે. પાર્ટી પ્લોટ કરતાં આપણું વધારે મજા આવે એવું છે. આપણે આમે ગરબાની અહીંયા રમઝટ એ બહુ સરસ થાય છે. કેમ કે બધા હળી મળીને બધા એકાયરે લે ને બધો સપ્તાહ ગઈ કેવો પ્રસંગ કરવાની મજા આવી. કેવો મસ્ત સપ્તાહનું વાસવાનું ને બધો પ્રોગ્રામ ને બધા કે એકદમ ત્યારે હું નહોતી આવી. તો અત્યારે અમારા ફેની પાસે જો 500 ની નોટ છે અને ભાઈના લગ્ન છે અને અમારા ફેની જો 500 ની નોટની ગટ્ટી ઉડાડવાનો છે. હો હવે આમ કરજી કેટલી છે? થયું 500 ની નોટ. હો અમારે ફેની લઈને ભાઈના લગ્નમાં 500 ની નોટ ઉડાડવાનો છે. તો અત્યારે અમારે જો હેરનું કામ હાલે છે. નખનું અમારે પતી ગયું છે ને હવે બીજું થોડું કામ છે ને અત્યારે સાંજની અમારી બસ છે અને હું ફેની જવાના છે દેશમાં. અમારે રેખાબેન જો મસ્ત ડાયમંડનું કામ કરે છે. મુનાભાઈને લઈને ફરવા જવાનું છે બપોર પછી. અને અત્યારે જો અમારા રેખાબેનના પોપટ. હો જો આ રેખાબેન પોપટ છે અને અહીંયા જો પોપટને મસ્ત મસ્ત ધાણા ખવડાવ્યા. આપણે 3 દિવસ પહેલાં નીચે આવ્યા હતા ને ત્યારે આપણે બધા ધાણા ખવડાવ્યા હતા ને આજ જો આજે રેખાબેને સ્પેશિયલ એનો મનપસંદ ખોરાક આપ્યો છે ધાણા અને મમરા. આ છે રેખાબેન. જો મસ્ત મીઠું મીઠું બોલે છે. મારથી તો બોલતાય નથી. તો અત્યારે અમારે મસ્ત નેલ આર્ટ થઈ ગયા છે અને હવે અમારા બ્લોગને અમે એડિટિંગ કરીશું. અમારે ફેનિલ તો જો અત્યારે ઊંઘી ગયો છે અને મારે જો નેલ આર્ટ કરવા ગઈ તો થોડુંક લેટ થઈ ગયું હતું તો ફેનિલ તો ઊંઘી ગયો છે ને હવે અત્યારે હવે અમારું બ્લોગને અમે વિરામ આપી. કાલે પાછા ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.